Excuse me, sir. Are you Tushar and Tanisha? Yes. I heard your story is worth you, and can you please let me know? અંદર આવી જા, બધું જ જણાવ. સો તમારી જર્ની તો બહુ જ લોંગ છે, પણ તમે સૌથી પહેલા મને એ કહો કે તમે સ્ટાર્ટિંગમાં મળ્યા ક્યારેથી? હો મળવાનું અમે મળ્યા કઈ રીતે? હું એફએમમાં હતો, રેડિયો જોકી, અને હું શેર માર્કેટમાં હતી. યસ, આ શેર માર્કેટમાં હતી. અને અત્યારે ઓર્કુટ ચાલતું, આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને બધું નહીં હતું, ઓર્કુટ ચાલતું. અને ઓર્કુટ પર કોઈ આપણી પ્રોફાઇલ પર વિઝિટ કરે એટલે ખબર પડે. અને એ જમાનામાં જ્યારે કોઈ પણ મારી પ્રોફાઇલ વિઝિટ કરતું તો મને રિપ્લાય આપતો કે હાય, હલો, કેમ છો, કેમ નહીં કરીને. અને એમ કરીને ધીમે ધીમે તનિષાએ મારી પ્રોફાઇલ વિઝિટ કરી તો મેં એને હાય હેલો કર્યું ને એમ કરીને મારી વાત આગળ વધી. મેં જનરલી વિઝિટ કર્યું કેમ કે આરજે હતા. હા. અને એનો મેસેજ આવ્યો મારી પર कि आप हमारी प्रोफाइल पे सफ़र करते हो, सफ़र करके गए पर मैसेज नहीं करते हो, बात नहीं करते हो. તો એવી રીતે એમનો મેસેજ આવ્યો અને મેં હાય હેલો કર્યું, બહુ એ નથી કર્યું. અને સડનલી એને નંબર ડ્रॉप, मेरा नंबर है, जब भी लगे आपको बात करने का मन हो तो मुझे इस नंबर पे कांटेक्ट करना. हाँ, मैं थोड़ा फ्लर्टी था तब, उस टाइम में काफ़ी फ्लर्ट करता था. तो बस उनको नंबर ड्रॉप किया और वो सिलसिला वहीं से शुरू हुआ. और પહેલી વખત અમે મળ્યા એક કેફેમાં, અને પહેલી જ વારમાં મેં એમને બધું જ કહી દીધું કે હું શું કરું છું, કેવી રીતે કરું છું, આજે કેટલા કમાઉં છું, કાલે કેટલા કમાઈશ, અને કદાચ નહીં પણ કમાઉં. અને ત્યારે એનો જવાબ હતો કે મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં કીધું કે હું મા બાપના દિલ દુખાવીને હું મેરેજ નહીં કરું. તો તમારા મમ્મી પપ્પા પણ રાજી હોવા જોઈએ અને મારા મમ્મી પપ્પા પણ રાજી હોય તો જ આપણે આગળ વધવું છે. તો એના મમ્મીનો એક જ સવાલ હતો કે મારી દીકરીને તું 2 ટાઈમ ખાવાનું તો આપશે ને? એટલે મેં કીધું 2 ટાઈમ નહીં, હું 6 ટાઈમ આપીશ. બસ ત્યારથી અત્યાર સુધી ટચવુડ ભગવાનની દયાથી કોઈ પ્રોબ્લેમ નથી. અને અમે 8 સાથે ટાઈમ જ ખાઉં છું મસ્ત. અને મેન એમને સિલેક્ટ કરવાનું રીઝન જ મારું એ હતું કે અમારા ફર્સ્ટ મીટિંગમાં કદાચ આર્ટિફિશિયલ લોકો બને છે આજના જમાનામાં ને બધું કરે છે, ત્યારે એને બધું જ ફેક્ટ કહી દીધેલું કે હું સવારે 100 રૂપિયા પપ્પા પાસે લઈને નીકળું છું, 50નું પેટ્રોલ પુરાવું છું અને 50 મારા યુઝ માટે રાખું છું. કદાચ હું તને અહીંયા કેફેમાં લઈને બી આવ્યો છું તો હું કૂપનથી પે કરીશ, મને કોફીના પૈસા આપવા નથી મારી પાસે. એ પણ કંપની નાખો, કંપની નાખો. એ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન, જ્યાં લોકો ઇમ્પ્રેશન પાડવા આવતા હોય, ખોટું બોલતા હતા, એને બધું સાચું કહી દીધું. એટલે એ વસ્તુ મને હવે કે આ એકદમ ક્લિયર પર્સન છે અને સાચું બોલે છે, મનમાં કંઈ નથી. તો એ મેઇન સૌથી ફર્સ્ટ રીઝન હતો કે મેં એને સિલેક્ટ. મળવાનો સિલસિલો શરૂ થયો. 1 જ મહિનામાં તો સગાઈ અને 3 મહિનામાં લગન. ચટ મનની પટબ્યા. ઓકે, તો તમે આવી રીતે મળ્યા? યસ, પણ આ તો હજુ લગન થયા. ખરી સ્ટોરી તો હવે શરૂ.